नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सपताहुणं एसो पंच नमोकारो सपपापपणासनं मंगलाणं च सभ्येसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम् ओम शांति शांति शांति। प्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपણા સૌના અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 18/7/24, વાંચણી નંબર 29, સ્થાનાંગ સૂત્ર શ્રાવકના 12 વ્રત, એમાં આજે આપણે 11મા અને 12મા વ્રત ઉપર વિચાર કરીશું। આજની આપણી વાંચણીનો વિષય છે ઔષધ એટલે આત્માનું ઔષધ। ઔષધ એટલે આત્માનું ઔષધ। અને બીજો વિષય છે સુપાત્રદાન દઈએ ભવસાગર તરી જઈએ। આજે આપણે બે વ્રત ઉપર વિચાર કરવાનો છે। વાંચણીના બે વિષય કયા કયા? તો વાંચણીનો પહેલો વિષય ઔષધ એટલે આત્માનું ઔષધ, અને બીજો વિષય છે સુપાત્રદાન દઈએ ભવસાગર તરી જઈએ। શ્રાવકના 12 વ્રતમાં 11મું અને 12મું વ્રત, બે વ્રત ઉપર આજે આપણે વિચાર કરીશું। આજે આપણી વાંચણીનો છેલ્લો દિવસ છે, પછી આપણે વાંચણીને વિરામ આપીએ છીએ। બધે ચાતુર્માસ હોવાથી દરેક જણ ત્યાં લાભ લઈ શકે એટલા માટે આપણે 4 મહિના વાંચણીને વિરામ આપીશું। પછી શેષ કાળમાં આપણે ફરીથી વાંચણી ચાલુ કરીશું। આપના અભિપ્રાય પણ અમે જાણી લઈશું અને આપનો આભાર પણ માનીશું। આપે અમને સારા સારા અભિપ્રાય મોકલ્યા છે, એ બદલ આપનો આભાર માનીએ છીએ। સાથે સાથે આપે જે અમને સાંભળ્યા, સમજ્યા અને અમારા આ કાર્યની અંદર આપે જે સહયોગ આપ્યો એટલા માટે આપને ધન્યવાદ પણ આપીશું। આવી અગત્યની વાતો આજની વાંચણીમાં આપણે કરવાની છે। આજની વાંચણી એ આપણી છેલ્લી વાંચણી છે। શ્રાવકના 12 વ્રત પૂરા થશે। આપને અભિપ્રાય આપવો હોય તો પણ આપ ઓનલાઈન અભિપ્રાય આપી શકો છો। આભાર વ્યક્ત કરવો હોય તો પણ આપ કરી શકો છો। સૌ પ્રથમ આપણે પહેલા ઔષધ વ્રત ઉપર અને અતિથિ સંવિભાગ ઉપર વિચાર કરીશું। શ્રાવક જીવનનું
11મું અને 12મું વ્રત. પૌષધ એટલે પોષો. પોષાનો અર્થ શું છે? પોષા કોણે કોણે કર્યા અને પોષાથી શું લાભ થાય છે? આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરીશું. ઔષધ એટલે આત્માનું ઔષધ. પોષાનો અર્થ, પોષા કોણે કોણે કર્યા અને પોષો કરવાથી શું લાભ થાય છે? એ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરીશું. પોષાનો અર્થ, આત્માને પોષણ મળે એનું નામ પોષો. આત્માને પોષણ મળે, આત્મા તંદુરસ્ત બને, આત્મા હળુકર્મી બને, એવું જો કોઈ અનુષ્ઠાન હોય તો એ છે પૌષધ. આત્માનું પોષણ કરે એવું સરસ મજાનું અનુષ્ઠાન, એનું નામ પૌષધ. ટૂંકમાં આપણે એને પોષો પણ કહીએ છીએ. આત્માનું પોષણ અને કર્મનું શોષણ. ફરીથી, આત્માનું પોષણ અને કર્મનું શોષણ. કર્મની ઘણી બધી નિદ્રા થઈ જાય. નાનકડું અનુષ્ઠાન, પણ એનું ફળ ઘણું મોટું છે. તીર્થંકર ભગવંતોએ આપણને આ બધા તરવાના સાધનો બતાવ્યા છે. એનાથી આપણે કેમ અજાણ રહીએ? એને જાણીએ અને જીવનમાં અપનાવીએ. ઔષધ એટલે આત્માનું ઔષધ. પોષો, આત્માનું પોષણ કરે અને કર્મનું શોષણ કરે. આપણી જે દુષ્વૃત્તિઓ છે, અશુભ વૃત્તિઓ છે, એનું શોષણ કરે અને આત્માનું પોષણ કરે. આવા અનેક અર્થશાસ્ત્રકારો બતાવે છે. ઔષધની અંદર શું કરવાનું હોય છે એ આપણે જોઈએ. તો કે ઔષધની અંદર 1 દિવસ ઉપાશ્રય રહેવાનું. 11મા વ્રતમાં એનો ટાઈમ બતાવ્યો, જાવ અહોરતમ, 24 કલાક, દિવસ અને રાત ઉપાશ્રય રહેવાનું, ઔષધ શાળાએ રહેવાનું. 1 ડે આત્મ આરાધના કરવાની. સામાયિકની જેમ જ આ પોષો લેવાનો અને પાળવાનો. સામાયિકની જેમ બધા પાઠ બોલવાના. પછી 6ઠ્ઠા પાઠની જગ્યાએ ઔષધનું વ્રત બોલવાનું અને બીજા દિવસે સવારે આ ઔષધ એ પાળવાનો હોય છે. 1 દિવસ માટે ઉપાશ્રય રહેવાનું. એમાં 5 વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. 11મું પરિપૂર્ણ ઔષધ વ્રત. એમાં 5 વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. અશ્નમ, પાણમ, ખાઈમમ, સાઈમમના પચખાણ, અબ્રહ્મના પચખાણ, ઉમ્મુક મણિ સોવનના પચખાણ, માલા વન્નગ વિલેવણના પચખાણ અને સઠ્ઠ મુસ્લાદિક સાવજ્ય જોગના પચખાણ. આ 5 વસ્તુનો ઔષધની અંદર ત્યાગ કરવામાં આવે છે. જ્યારે આપણે ઉપાશ્રય હઈએ ત્યારે અશ્નમ, પાણમ, ખાઈમમ, સાઈમમ એટલે 4 આહારનો ત્યાગ. ઔષધની અંદર 4 આહારનો ત્યાગ. અબંભના પચખાણ, અબ્રહ્મનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન.
એક દિવસ માટે. અસણમ પાણમ થાઈમમ સાઈમમના પચખાણ, અબ્રહ્મના પચખાણ, ઉમ્મુક મણિ સોવનના પચખાણ. ઉમ્મુક મણિ સોવનના પચખાણ એટલે સોના ચાંદીના પચખાણ. આભૂષણો, ઘરેણાનો ત્યાગ, ઘરેણા ઘરે મૂકીને જવાનું જ્યારે આપણે પોસો કરવા જઈએ ત્યારે. ઉમ્મુક મણિ સોવનના પચખાણ, માલા વનગ વિલેવણના પચખાણ. માળા, ફૂલોની માળા અથવા તો વિલેપનનો ત્યાગ એક દિવસ માટે. જ્યારે આપણે પૌષધ કરીએ ત્યારે માળા, વેણી, વિલેપન એટલે કે મેકઅપનો વન ડે માટે ત્યાગ. માલા વનગ વિલેવણના પચખાણ. અને 5મા નંબરમાં સત્થ મુસ્લાદિક સાવજો જોગના પચખાણ. જોડે કોઈ શસ્ત્રો પણ નહીં રાખવાના. કોઈ છરી, ચપ્પુ, કાતર એવા શસ્ત્રો પણ નહીં રાખવાના. જ્યારે આપણે પૌષધમાં હઈએ ત્યારે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે કેલ્ક્યુલેટર છે, મોબાઈલ છે, લેપટોપ છે, એવા સાધનોનો પણ ત્યાગ, ઇલેક્ટ્રિકનો ત્યાગ. 5 વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે પૌષધની અંદર. ઉપવાસ કમ્પલસરી હોય છે. આ પૌષધની અંદર ઉપવાસ કમ્પલસરી. 10મા વ્રતમાં આપણે ભોજન કરી શકતા હતા, પરંતુ આ પૌષધની અંદર ઉપવાસ કમ્પલસરી હોય છે. ઉપવાસ કરવાનો અને ઉપાશ્રય રહેવાનું. પાણીની કદાચ કોઈને છૂટ રાખવી હોય તો એ પોતે રાખી શકે. જો પાણી પીવાની છૂટ રાખે તો એને સંવર પોષો કહેવામાં આવે છે. અને ઉપવાસ કરે, પાણીની પણ છૂટ ન રાખે, 24 ઉપવાસ કરે ને ઉપાશ્રય રહે, તો એને પરિપૂર્ણ પૌષધ કહેવામાં આવે છે. પૌષધના પણ 2 પ્રકારો. એક સંવર પૌષધ અને એક પરિપૂર્ણ પૌષધ. ફરીથી પૌષધના પણ 2 પ્રકારો. એક સંવર પૌષધ જેમાં પાણી પી શકાય, અને બીજો પરિપૂર્ણ પૌષધ જેની અંદર પાણીનો પણ ત્યાગ. એક દિવસનું સાધુપણું, એક દિવસનું ચારિત્ર. પૌષધ એ ચારિત્ર છે. પૌષધની આરાધના કરવી એટલે ચારિત્રની આરાધના કરવી. પૌષધ એ શ્રાવકનો 3જો વિસામો બતાવ્યો. આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હોય છે કે સામાયિક એ પહેલો વિસામો છે, 10મો વ્રત એ બીજો વિસામો છે શ્રાવકનો. પૌષધ એ 3જો વિસામો છે શ્રાવકનો, અને સંથારો એ 4થો વિસામો છે. અગત્યનો 3જો વિસામો એટલે પૌષધ. આ પૌષધથી આપણને આત્મકલ્યાણનો ખૂબ લાભ મળે છે. આઠમ પાખીના આપણે પૌષધ કરવા જોઈએ. જેમ જુઓ, એક દિવસ માટે સંસારના સર્વ પદાર્થોનો ત્યાગ કરીને આપણે ઉપાશ્રય રહેવાનું. 18 પાપસ્થાનકનો ત્યાગ, સર્વ સાવધ્ય યોગનો ત્યાગ, સંપૂર્ણ ત્યાગ વન ડે માટે, એક દિવસ માટે. આત્મા ઘણા એક દિવસ માટે ઘણા કર્મને ખપાવે છે અને નવા કર્મને એ પોતે બાંધતો નથી. એની ટાઈમ લિમિટ, પૌષધની ટાઈમ લિમિટ જાવ અહોરતમ એટલે કે 24 કલાકની હોય છે. ઉપાશ્રયમાં જ સૂવાનું. 5 સમિતિનું પાલન કરવાનું. સંત સતીજીના વ્યાખ્યાન સાંભળવાના.
2 ટાઈમ પ્રતિક્રમણ કરવાનું, નવકારના જાપ કરવાના, શક્ય એટલું મૌન રહેવાનું, પ્રવચન સાંભળવાના, વાંચણી સાંભળવાની, અલ્પ નિદ્રા લઈને રાત્રિ જાગરણ કરવાનું. આવું બધું કરવાથી આપણે પૌષધની સરસ આરાધના કરી શકીએ છીએ. એક દિવસ માટે સંસારનો ભાર આપણે મૂકી દેવો, એનું નામ પૌષધ. ફરીથી એક દિવસ માટે સંસારનો ભાર સાઈડમાં મૂકી દેવો, એનું નામ પૌષધ. જુઓ, કોઈ કારખાનું હોય, કોઈ ફેક્ટરી હોય, સતત ચાલ્યા કરે, અવાજ ઘણો આવે. કોઈ ફેક્ટરી કારખાનું સતત ચાલ્યા જ કરશે, મશીનોમાંથી ખૂબ અવાજ આવે, આપણે સહન ન કરી શકીએ એટલો બધો અવાજ આવે. લેબર માણસો પણ કંટાળી જાય. કોઈ બોલે એકબીજા તો સંભળાય નહીં, કારણ કે ફેક્ટરીની અંદર બધા મશીનો ચાલુ છે, બધા મશીનો અવાજ કરે છે. કોઈ લેબરો અંદર બોલે તો પણ સંભળાતું નથી, મજૂરો અંદર બોલે તો પણ સંભળાતું નથી. 8 કલાક, 12 કલાક, 16 કલાક આ મશીનો ચાલ્યા જ કરે. પણ જો 1 કલાક માટે બધા મશીનોને બંધ કરી દેવામાં આવે તો બધાને શાંતિની અનુભૂતિ થાય છે. 1 કલાક માટે કારખાનું બંધ કરી દેવામાં આવે, મશીનોને બંધ કરી દેવામાં આવે તો નીરવ શાંતિ છવાઈ જાય છે અને બધાને આનંદ થાય છે કે હાશ, કેટલો બધો ઘોંઘાટ હતો, કેટલો બધો અવાજ હતો. બસ આ જ દ્રષ્ટાંતને આપણે આપણા જીવનમાં ઘટાડવાનું છે કે આપણે દિવસ અને રાત, મહિના કે 12 મહિના સતત આપણે દોડ્યા કરીએ છીએ. આ સંસારના કામોને પૂરા કરવા માટે આપણે મશીનની માફક દોડ્યા કરીએ છીએ. ઘોંઘાટ, અવાજ, ધમાલ, ધાંધલ, એની અંદર આપણો આત્મા આજે ફસાઈ ગયો છે. એક દિવસની એને શાંતિ આપવા માટે આપણે પૌષધ કરવાનો છે. એક દિવસ સંસારના તમામ મશીનો, સંસારના તમામ કાર્યોને સ્ટોપ કરીને આપણે ઉપાશ્રય રહીને પૌષધ કરવાનો છે. એક દિવસ આપણે નીરવ શાંતિને માણવાની છે. એક દિવસ 18 પાપને 6 કે 8 કોટીએ 9 કોટીએ આપણે છોડી દેવાના છે અને શાંતિની અનુભૂતિ કરવાની છે. જેમ કારખાનું બંધ થાય અને શાંતિ છવાઈ જાય, એમાં આપણે પણ સંસારના કામોને સાઈડમાં કરીને એક દિવસ જો ઉપાશ્રય રહીએ, સંતોના સાનિધ્યમાં રહીએ, તો આપણને પણ આત્માની પણ અનુભૂતિ થાય, સુખ અને શાંતિની પણ અનુભૂતિ થાય, સંવરનો લાભ મળે અને નિર્જરાનો પણ લાભ મળે. એક દિવસ માટે સંસારના કામોને સાઈડમાં કરવા, એનું નામ છે પૌષધ. 24 કલાક માટે સંસારના કામને સાઈડમાં કરીને આત્માની આરાધના કરવી, એનું નામ છે પૌષધ. આ પૌષધ કોણે કોણે કર્યો? તો શાસ્ત્રમાં નામ આવે છે. શંખ નામના એક શ્રાવક હોય છે, જેણે પરિપૂર્ણ પૌષધ કર્યો હોય છે. ભગવતી સૂત્રની અંદર એમનો અધિકાર આવે છે. ભગવતી સૂત્રમાં શંખ શ્રાવકનું નામ આવે છે. એમણે પરિપૂર્ણ પૌષધ કર્યો હોય છે. બીજા શ્રાવકો એમની અસાધના કરે છે,
ભગવાન મહાવીર સ્વામી બીજા શ્રાવકોને ના પાડે છે કે તમે એમની અસાધના ન કરશો. એ ઊંચા શ્રાવક છે, 3 ભવ કરીને મોક્ષે જશે. શંખ શ્રાવક એવો સરસ પૌષદ શાળામાં રહીને પૌષદ કરતા હોય છે. બીજા શ્રાવક આનંદ અને કામદેવ શ્રાવક, જેમની પાસે પરિગ્રહ ઘણો હોય છે, ભગવાન મહાવીર સ્વામીના શ્રાવકો. એમની પાસે સંપત્તિ ઘણી હોય છે, છતાં પણ આનંદ, કામદેવ વગેરે શ્રાવકો આઠમ પાખીના પૌષદની આરાધના કરે, પરિપૂર્ણ પૌષદની આરાધના. ઉપાશ્રય રહે, શાસ્ત્રનું વાંચન કરે, સર્વ સાવધ્ય યોગનો ત્યાગ કરે. અને એ આનંદ અને કામદેવ શ્રાવક પણ શંખ શ્રાવકની જેમ એકાવતારી થયા. એ પણ પોતે 3 ભવ કરીને મોક્ષે જશે. એ અધિકાર ઉપાસક દશાંગ સૂત્રમાં આવે છે. આનંદ અને કામદેવ શ્રાવકનો અધિકાર ઉપાસક દશાંગ સૂત્રમાં આવે છે. અને શંખ શ્રાવકે પૌષદ કર્યા એ વાત ભગવતી સૂત્રમાં આવે છે. પૌષધ આત્માનું ઔષધ, શ્રાવક જીવનનું બહુ જરૂરી અનુષ્ઠાન. આ બધા શ્રાવકો પૌષદનું આલંબન લઈને ભવસાગર તરી ગયા. પૌષદથી શું લાભ? પહેલા આપણે પૌષદનો અર્થ જોયો, પછી આપણે પૌષદ કોણે કોણે કર્યા એ જોયું. પૌષદથી શું લાભ, હવે આપણે લાભ જોઈશું. અલગ અલગ રીતે 3 થી 4 પ્રકારના લાભ પૌષદના બતાવ્યા છે. એક પૌષદ કરવાથી કેટલો લાભ એ આપને બતાવું. એક પૌષદ કરવાથી કેટલો લાભ એ આપને કહું. એક પરિપૂર્ણ પૌષદ કરવાથી 27 અબજ 77 કરોડ 77 લાખ 77,777 પલ્યોપમના અશુભ કર્મનો ક્ષય થાય છે. ફરીથી, એક પરિપૂર્ણ પૌષદ કરવાથી 27 અબજ 77 કરોડ 77,777 સાગરોપમના અશુભ કર્મનો જીવાત્મા નાશ કરે છે. આટલો બધો લાભ, અશુભ કર્મનો ક્ષય કરવાનો લાભ, આટલા સાગરોપમ પ્રમાણ વર્ષોના વર્ષોથી આત્મા સાથે રહેલા અશુભ કર્મનો ક્ષય એક પૌષદ કરી શકે છે. આ થઈ એક લાભની વાત. બીજો લાભ, માંસ ખમણ કરતા પણ પૌષદ ચડે છે. માંસ ખમણ કરતા પણ પૌષદ ચડે છે. એ આપને બતાવવું કે માંસ ખમણમાં તો ખાલી 30 દિવસના ઉપવાસ થાય છે, પરંતુ પૌષદની અંદર ઉપવાસ પ્લસ સંવર સાથેનો ઉપવાસ થાય છે. એટલે માંસ ખમણ કરતા પણ પૌષદ ચડી જાય છે. 30 દિવસના ઉપવાસ કરતા પણ 1 દિવસનો પૌષદ ચડી જાય છે. આ બીજી રીતે આપણે લાભ જોયો. ત્રીજી રીતે લાભ, સામાયિક સાધુ પૌષદ એ સાધુપણાનું સેમ્પલ છે. 1 દિવસનું ચારિત્ર પૌષદ એ સાધુપણાનું સેમ્પલ છે. આપણને ટ્રેનિંગ આપે છે કે સાધુપણું કેવી રીતે જીવાય.
ટ્રેનિંગ આપનાર વ્રત છે. સાધુપણાનું સેમ્પલ એટલે પૌષધ. સંતો કેવી રીતે જીવે છે એ આપણને ખ્યાલ આવે છે જ્યારે આપણે પૌષધ કરીએ ત્યારે. સંતો કેવી રીતે પંખા વગર રહે છે, એસી વગર રહે છે, ઠંડી ગરમી સહન કરે છે, ભોંય પથારી કરે છે, પરઠવવા જાય છે, વગેરે અનેક વસ્તુઓ આપણને પૌષધમાં જાણવા, જોવા, સમજવા મળે છે. સંત જીવનનો નજીકથી પરિચય આપણને કરવા માટે મળે છે જ્યારે આપણે પૌષધ કરીએ ત્યારે. એટલે ત્રીજો લાભ, સાધુપણાનું સેમ્પલ, એક દિવસનું ચારિત્ર, એ છે પૌષધ. ચોથો લાભ આપણે જોઈએ કે એક પૌષધ એટલે કેટલી સામાયિક, તો કે એક પૌષધ કરનારને 30 સામાયિકનો લાભ મળે છે. એક પૌષધ કરનારને કેટલી સામાયિકનો લાભ મળે છે? તો કે 24 કલાકનો જે એક પૌષધ કરે છે એને એક સાથે 30 સામાયિક કર્યાનો લાભ મળે છે. આવા સરસ બેનિફિટ, લાભ પૌષધના છે. આપણે પણ પૌષધ કરવાનું ચાલુ કરીએ. શંખ શ્રાવકે પૌષધ કર્યા, આનંદ કામદેવ શ્રાવકોએ પૌષધ કર્યા. આપણે સાચા શ્રાવક તો બનીએ. એવું ન બને કે આપણે શ્રાવકપણું પણ ચૂકી જઈએ. શ્રાવકપણું તો એટલું કમ્ફર્ટ છે, એટલું સહેલું છે કે ઘરના કામકાજ કરતા કરતા, સંસારના કામકાજ કરતા પણ જો આપણે ઉપયોગ રાખીએ તો સરસ મજાનું પાલન કરી શકીએ. શ્રાવકપણું આપણે ચૂકી ન જઈએ. શંખ શ્રાવક સાચા શ્રાવક બન્યા, આનંદ અને કામદેવ સાચા શ્રાવક બન્યા. આપણે ક્યારે સાચા શ્રાવક બનીએ? આવી રીતે જ્યારે પૌષધ, 10મું વ્રત સામાયિક બાય હાર્ટ કરીએ. ક્રિયા કરવાથી ભાવ ટકે છે અને આવેલા ભાવને ટકાવવા માટે ક્રિયા કરવી જરૂરી છે. ભાવને કોઈ મૂર્તિમંત બનાવતું હોય તો એ છે ક્રિયા. ભાવને જો સાકાર કરવા હોય આપણે, તો આપણે ક્રિયાનું આલંબન લેવું જોઈએ. ઔષધની આપણે ક્રિયા કરીએ, સામાયિકની ક્રિયા કરીએ, 10મા વ્રતની ક્રિયા કરીએ, 14 નિયમોને ધારીએ. આપણે આપણને ચેક કરીએ કે હું નામથી શ્રાવક છું કે સાચો શ્રાવક છું. મનુષ્ય ભાવ આપણને તરવા માટે મળ્યો છે. આપણે આપણને ચેક કરવાના છે. ઔષધ એટલે આત્માનું ઔષધ. 11મું શ્રાવકનું વ્રત. હવે શ્રાવકનું 12મું અગત્યનું વ્રત છે સુપાત્ર દાન. સુપાત્ર દાન દઈએ, ભવસાગર તરી જઈએ. સુપાત્ર દાન એટલે શું? સુપાત્ર દાન કોણે કોણે કર્યું, શું લાભ મેળવ્યો, એ 12મા વ્રત ઉપર આજે હવે આપણે વિચાર કરીશું. શ્રાવકનું 12મું વ્રત. પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી ભગવંતને વહોરાવવું, એને કહેવાય છે સુપાત્ર દાન. છકાઈના પિયર, છકાઈના રક્ષક એવા આપણા સાધુ સાધ્વીજી ભગવંત છે, જે સંપૂર્ણ ચારિત્રના ઘરમાં છે, જે સદોષ ગોચરી પાણી લઈ શકતા નથી. નિર્દોષ ગોચરી પાણી લેવા એવો જેને નિયમ છે, એવા સાધુ સાધ્વીજીનો આપણે સમય સાચવી લઈએ, એમને વહોરાવીએ, એને કહેવાય છે સુપાત્ર દાન. સુપાત્ર દાન કરવાથી આપણને ઘણું બધું પુણ્ય મળે છે. આપણને પુણ્ય મળે છે અને સંતોનો નિર્વાહ થાય છે. આપણને પુણ્ય મળે છે અને સંતોનો સંયમ પડાય છે. ફરીથી સુપાત્ર દાન કરવાથી
સંત સતીજીને વહોરાવવાથી આપણને પુણ્ય મળે છે, સંયમ જીવનની અનુમોદનાનો લાભ મળે છે આપણને. અને સંત સતીજી એ પોતે સંયમ પાળી શકે છે. સંત સતીજીને આપણે વહોરાવવું જોઈએ. જમવા બેસીએ ત્યારે ભાવના ભાવવી જોઈએ. ઉપાશ્રય જઈને સંત સતીજીને વિનંતી કરવી જોઈએ. આજે જુઓ ગુચરી પાણી ડિફિકલ્ટ થઈ ગયા. આજે ઘર બધાના દૂર હોય, ઘર બધાના ઉપર હોય, ઘરે જાય તો વેળા ન હોય. આપણે વિચાર કરો ક્યારે વહોરાવ્યું, ક્યારે આપણા ઘરે સંત સતીજી પધાર્યા હતા. રોજ કેમ નથી આવતા વિચાર કરો. રોજ આપણા ત્યાં સંત સતીજી આવવા જોઈએ. આપણે ભાવના ભાવવાની. આપણે સંસારના કામો કરતા કરતા પણ સંત સતીજી આપણા ત્યાં પધાર્યા કે નહીં એનું ધ્યાન રાખવાનું, એમનો ખ્યાલ રાખવાનો. શ્રાવક અને શ્રાવિકા એ તો અમ્મા પિયા છે, એ તો માતા પિતા છે. એ સંત સતીજીનું ધ્યાન નહીં રાખે તો કોણ રાખે છે? આપણે રાત્રે મોડા જમીએ, સવારે જમી લઈએ, સંત સતીજીને ગુચરી મળી હશે કે નહીં આ બધો કોઈ વિચાર ન કરીએ તો આપણું જૈનત્વ ક્યાં ગયું? આપણું શ્રાવકપણું ક્યાં ગયું? સંત સતીજી વિસરાવા ન જોઈએ. સુપાત્ર દાનનો આપણે લાભ લેવાનો. ઉપાશ્રયની બાજુમાં કદાચ નજીકમાં ઘર હોવા જોઈએ. સંત સતીજીને આપણે વિનંતી કરવા જઈએ, આપણું એડ્રેસ આપીને આવીએ કે સાહેબજી અમારા ત્યાં પગલા કરજો. નિર્દોષ ગોચરી પણ રાખીએ, નિર્દોષ પાણી પણ રાખીએ. સુપાત્ર દાન એ 12મું વ્રત છે, અતિથિ સંવિભાગ વ્રત. સંતોને અતિથિ કીધા. એમની આવવાની તિથિ કોઈ નક્કી ના હોય. એટલા માટે સંત સતીજીને અતિથિ કીધા. એવા અતિથિને સંવિભાગ કરીને આપવાનું છે. આપણા માટે જે જમવાનું બનાવ્યું હોય એમાંથી ભાગ કરીને એમને આપવાનું છે. સંત સતીજીને વહોરાવવું જોઈએ. એવું ના બને કે 2 મહિના, 4 મહિના, 6 મહિના ઘણી વાર આપણા ઘરે સંત સતીજી પધાર્યા ન હોય. એવું ન બને કે ઘણા ટાઈમથી, મહિનાથી, 2 મહિનાથી, 3 મહિનાથી આપણને આપણા હાથથી વહોરાવવાનો લાભ ન મળ્યો હોય. આપણે 12મા વ્રતને સ્વીકારવાનું છે. અચેત અને નિર્દોષ વસ્તુઓ સંત સતીજીને ભાવપૂર્વક અને પ્રેમથી વહોરાવવાનું છે. 14 વસ્તુઓ સંત સતીજીને વહોરાવી શકાય. 12મા વ્રતની અંદર બતાવ્યું કે શ્રાવક અને શ્રાવિકા સંત સતીજીને, જે આપણા ગુરુ છે, જે આપણા ગોરાણી છે, જેમણે બધું છોડી દીધું છે, જેમને બહુ મોટો ત્યાગ છે, જે સત્ય અને અહિંસાના અખંડ ઉપાસક છે, એવા સાધુ સાધ્વીજીને આપણે ભાવપૂર્વક વહોરાવવું જોઈએ. દુનિયાની જો કોઈ ત્યાગ મૂર્તિ હોય, ત્યાગમાં બહુ જ આગળ હોય, સંભાવની સાધના કરતી હોય, શાંતિના જો કોઈ દૂત હોય, જ્ઞાન અને ધર્મના જો કોઈ પ્રચારક હોય તો એ છે સંત સતીજી. એ આપણા ત્યાં પધારે એટલે એવું માનવું કે સાક્ષાત કલ્પવૃક્ષ આપણા ત્યાં પધાર્યું. દેવ પધારે એનાથી પણ અધિક મહિમા સંત સતીજી પધારે એનો સમજવો. સંત સતીજી એ કોઈ ઓર્ડિનરી માણસ નથી. એ પંચ પરમેષ્ઠીમાં 5મું પદ ધરાવે છે. સંત સતીજીનું પંચ પરમેષ્ઠીમાં 5મું પદ છે. એવા સંત સતીજીને આપણે 14 વસ્તુ વહોરાવી શકીએ. શ્રાવકના 12મા વ્રતમાં બતાવ્યું
અતિથિ સંવિભાગ વ્રતમાં બતાવ્યું કે આપણે 14 વસ્તુ વોરાવી શકીએ. અસણમ પાણમ ખાઈમમ સાઈમમ વત્થ પડીગહ કંબલ પાયપુછેણમ પાઢિયારું પીઢ ફલગ સિજા સંથારેણમ ઓસહ ભેષજીણમ. 14 વસ્તુ આપણે સંતસતીજીને વોરાવી શકીએ. અનાજ અને પાણી, ગુચરી પાણી, ખાઈમમ સાઈમમ મેવા મીઠાઈ અને મુખવાસ, વત્થ એટલે વસ્ત્ર, પડીગહમ એટલે બાજોઠ પાટ પાટલા, પડીગહમ પાત્રા પગ લૂછવાનું સાધન, બેસવાનો બાજોઠ, સૈયા સૈયા એટલે રહેવાનું મકાન, રહેવાનું મકાન પણ આપણે એમને આપી શકીએ. ઓસહ ભેષજીણમ પાટ પાટલા, પાત્રા પડીગહમ કંબલ એટલે કે કાંબળી, ઓસહ ભેષજીણમ ઔષધ અને ભેષજ એટલે કે મેડિસિન દવાઓ, એ પણ આપણે સંત સતીજીને ભાવપૂર્વક વોરાવી શકીએ. એ અનુકંપા દાન નથી, એ છે સુપાત્ર દાન. આવી રીતે 14 વસ્તુ આપણે આપણા ઉપકારી સંત સતીજીને વહોરાવી શકીએ છીએ. વહોરાવતા એ પણ ધ્યાન રાખવાનું છે. 12મા વ્રતના 5 અતિચાર બતાવ્યા છે. સચિત નિખેવણિયા, સચિત પેહણિયા, કાલાઈ કમે, પરો વયસે અને મચ્છરિયાએ. વહોરાવતી વખતે શું ધ્યાન રાખવાનું? વહોરાવતી વખતે એ પણ ધ્યાન રાખવાનું, સચિત નિખેવણિયા, કોઈક સચેત વસ્તુ આપણે એમને ભૂલથી વહોરાવી ન દઈએ, એ આપણે ધ્યાન રાખવાનું. સચિત વસ્તુ એટલે જીવવાળી વસ્તુ, જેમાં લાઈફ છે એવી વસ્તુ, એવી આપણે ભૂલથી વહોરાવી ન દઈએ. સચિત સચિત નિખેવણિયા, સચિત પેહણિયા, સચિતના સંઘટ્ટાવાળી અચિત વસ્તુ આપણે વહોરાવવી ન જોઈએ. સચિત અચિત મિક્સ હોય એવી વસ્તુ પણ સંત સતીજીને ન વહોરાવાય. સચિત નિખેવણિયા, સચિત પેહણિયા, કાલાઈ કમે, કોઈ બગડી ગયેલી વસ્તુ પણ જેની ડેટ એક્સપાયર્ડ થઈ ગઈ હોય એવી વસ્તુ પણ આપણે સંત સતીજીને ન વહોરાવી શકીએ. કાલાઈ કમી પરો વયસે, ચોથો અતિચાર પરો વયસે, આપણે સુસ્તા હઈએ તો આપણે વહોરાવાનો લાભ લેવો જોઈએ. આપણે વહોરાવાનો લાભ ન લઈએ અને બીજાને ઓર્ડર કરીએ કે તમે વહોરાવો, મને હમણાં ટાઈમ નથી, તો પણ આપણને અતિચાર લાગે છે. બીજા પણ લાભ લે એવી રીતે આપણે પણ લાભ લેવો જોઈએ. આપણે સ્વહસ્તે ભાવપૂર્વક વહોરાવવું જોઈએ. પરો વયસે અને મચ્છરિયાએ, 5મો અતિચાર, છેલ્લો અતિચાર. મચ્છરિયાએ એટલે આપ્યા પછી ગર્વ ન કરવો જોઈએ. આપ્યા પછી બધે કહેવું ન જોઈએ કે અમે આમ વહોરાવીએ છીએ ને અમે આમ વહોરાવીએ છીએ, એવું અભિમાન પણ ન કરવું જોઈએ. 5 અતિચારનો આપણે ખ્યાલ રાખવાનો છે. એ 5 અતિચાર ભૂલથી પણ ન લાગી જાય. કયા 5 અતિચાર? સચિત નિખેવણિયા, સચિત પેહણિયા, કાલાઈ કમે, પરો વયસે અને મચ્છરિયાએ. આ છે 5 અતિચારો. સુપાત્ર દાન દઈએ, ભવસાગર તરી જઈએ. સુપાત્ર દાન આપનાર એ આ ભવસાગર તરી જાય છે.
સંતોને આપવું એ પણ સુપાત્ર દાન છે. સાધર્મિકને આપવું એ પણ સુપાત્ર દાન છે. કોઈક સાધર્મિક છે, નવકાર મંત્રો ગણે છે, પરંતુ એ મધ્યમ વર્ગના છે, એને પણ ઉપયોગી થવું એ પણ સુપાત્ર વ્યક્તિ છે. સાધર્મિકને પણ સાચવી લો, સંત સતીજીને પણ સાચવી લો. સંત સતીજી સદગુણના ભંડાર છે. આપણા સંત સતીજીમાં કોઈક જ્ઞાની હોય છે, કોઈક વ્યાખ્યાની હોય છે, કોઈક ઉગ્ર તપસ્વી હોય છે, કોઈક સેવાભાવી હોય છે, કોઈ તપમાં આગળ હોય છે, કોઈ મૌનમાં આગળ હોય છે, કોઈક જાપમાં આગળ હોય છે, કોઈ શાસન પ્રભાવનામાં આગળ હોય છે. સંત સતીજી સચવાઈ જશે તો ઘણું બધું સચવાઈ જશે. સંત સતીજીને સાતા થશે તો એ ઘણું દુનિયાનું સુધારી શકશે. સંત સતીજીને સાતા થવી જોઈએ. સંત સતીજીનું ટાઈમસર જો બધું સચવાશે, શ્રાવકો જો એવું ધ્યાન આપશે તો જ એ પોતાનો સંયમ પાળી શકશે. શ્રાવકો જો ધ્યાન નહીં આપે, ગુચરી પાણીનો જો વિવેક નહીં રાખે, વરાવની વસ્તુઓનો જો ખ્યાલ નહીં રાખે, તો સંત સતીજીનો સંયમ એ લોકો પાળી નહીં શકે. એમને સંયમથી નીચે ઉતરવું પડશે, એમને દોષો લગાવવા પડશે, અને ધીરે ધીરે એવું બને કે ઘણીવાર સંયમ જીવન ઘણું બધું બગડી જાય. શ્રાવકોની મદદથી, શ્રાવકોની સહાયથી જ સંત સતીજી સરસ મજાનું સંયમ જીવન પાળી શકે છે. આપણે એવી વિવેક સંપન્ન શ્રાવક શ્રાવિકાઓ બનીએ કે સંત સતીજીના સંયમ સાચવવામાં આપણે પૂરક બનીએ. સુપાત્ર દાન દઈએ, ભવસાગર તરી જઈએ. ભવસાગર તરવાનો આ ઉપાય છે. કોણે કોણે સુપાત્ર દાન કર્યું એ હવે આપણે જોઈએ. નૈસારના ભવની અંદર ભગવાન મહાવીર સ્વામીના આત્માએ સુપાત્ર દાન કર્યું. નૈસારે સુપાત્ર દાન કર્યું. માર્ગમાં ભૂલેલા મુનિઓને વહોરાવ્યું. નૈસારે સુપાત્ર દાન કર્યું, સંકિતની પ્રાપ્તિ કરી. ચંદન બાળાએ બાકુડા વહોરાવ્યા. ભગવાન મહાવીર સ્વામીને સંકિત સર્વવીરતિ એ જ ભવમાં પ્રાપ્ત કરીને એ જ ભવની અંદર પોતે મોક્ષે ગયા. સંગમ એણે માસ ક્ષમણના તપસ્વી મુનિને ખીર વહોરાવી. સંગમે ખીર વહોરાવી અને એ સંગમ બીજા ભવની અંદર જ શાલીભદ્ર બને છે. સુપાત્ર દાનથી બંધાયેલું પુણ્ય સંગમને શાલીભદ્ર કોણ બનાવે છે? સુપાત્ર દાન. શ્રીયાંશ કુમારે ભગવાન આદિનાથને ઇક્ષુ રસ વહોરાવ્યો. ઇક્ષુ રસથી પારણું કરાવ્યું. શ્રીયાંશ કુમારે આદિનાથ ભગવાનને ઇક્ષુ રસથી પારણું કરાવ્યું, શેરડીના રસથી પારણું કરાવ્યું. સુપાત્ર દાનો. આપણે પણ આવો કેમ ન લાભ લઈએ? શ્રાવક જીવનનું 12મું વ્રત. આની અંદર કોઈ તપ કે વ્રત કરવાનું નથી, કોઈ સામાયિક કે પૌષધ કરવાનું નથી, પરંતુ સવાર બપોર સાંજ સંત સતીજી પધારે અને એમને વહોરાવવાની ભાવના ભાવવાની છે. અને ઘણું પુણ્ય બંધાય છે. જીરણ શેઠે ભગવાન મહાવીર સ્વામીને પારણું કરાવ્યું, સુપાત્ર દાનનો લાભ લીધો. એમનો સંસાર જીર્ણ થઈ ગયો. શાસ્ત્રકારો કહે છે, તીર્થંકરો જ્યાં જ્યાં ઘણીવાર પારણું કરે, જેના ત્યાં પારણું કરે ત્યાં પંચવૃષ્ટિ ફૂલો
દેવો વરસાવે કે અહો દાનમ સુપાત્ર દાનનો આ મહિમા છે. દેવો દેવદુંદુભી વગાડે, દિવ્ય નાદ કરે. ધન્ય છે વોરનારને, ધન્ય છે વોરાવનારને, ધન્ય છે એ દાનને. અહોદાનમની ઘોષણા દેવો કરે. જ્યાં જ્યાં તીર્થંકર ભગવાનનું પારણું થાય, જે ગૃહસ્થના ઘરે પારણું થયું હોય, જે ગૃહસ્થના ને સુપાત્રદાનનો લાભ મળ્યો હોય, ત્યાં આગળ દેવો પોતે પંચવૃષ્ટિ કરે, દિવ્ય નાદ કરે અને દેવદુંદુભી વગાડે. સુપાત્રદાનનો મહિમા. આપણે પણ આપણા કર કમલોને પવિત્ર કરીએ સુપાત્રદાન દઈને. આજે આપણા 12 વ્રત અહીંયા પૂરા થાય છે. 12 વ્રત એટલે ચારિત્ર, શ્રાવકનું ચારિત્ર, દેશવીરતી ચારિત્ર. એ 12 વ્રત સ્થાણાંક સૂત્રના માધ્યમે આજે આપણે જોયા. આજની આપણી વાંચણીમાં 12 વ્રત પૂરા થાય છે. આજે આપણે 11મું અને 12મું વ્રત જોયું. 11મું વ્રત છે ઔષધ એટલે આત્માનું ઔષધ. એક દિવસની ઉપવાસ સાથેની આરાધના. અને બીજો 12મું વ્રત આપણે જોયું અતિથિ સંવિભાગ વ્રત. સુપાત્રદાન દઈએ, ભવસાગર તરી જઈએ. આવા 12 વ્રત અહીંયા આજે આપણે પૂરા થાય છે. આજે આપણી વાંચણીનો પણ આ છેલ્લો દિવસ છે. આપ બધાએ ખૂબ સહકાર આપ્યો એટલે અમે સરસ આ બધું કાર્ય કરી શક્યા. પ્રશ્નોત્તરી પણ આપણે કરવાની છે. એ પ્રશ્નોત્તરી કરતા પહેલા આપણે 2 વ્રત ઉપર પ્રશ્નોત્તરી પણ કરીશું. અને આજે આપણા અભિપ્રાય અને આભારને પણ અમે માનીશું. આપને કોઈ ઓનલાઈન અભિપ્રાય વ્યક્ત કરવો હોય તો કરી શકો છો. દૂર દૂર રહેલા આપે અમને સરસ સહકાર આપ્યો, એના કારણે અમે આ વ્યાખ્યાન માળાઓનું, આ વાંચણીનું સરસ આયોજન કરી શક્યા. ઓનલાઈન જે રેગ્યુલર સાંભળતા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ. ટાઈમસર સોમવાર અને ગુરુવારે 8:30 વાગે તરત જ પોતે ઝૂમ મીટિંગમાં જોડાઈ જતા, એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે પ્રશ્નોત્તરીમાં ભાગ લેનાર એ બધાનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. દરેક જણ પોતે ઝૂમ લાઈનમાં તો જોડાઈ જતા, પણ પછી પાછળથી પણ ઘણા લોકો વિડીયો સાંભળતા. એટલું જ નહીં, ઘણા કોઈ વિડીયો ન સાંભળ્યો હોય એવું નહીં બને. ઘણા એવા આત્માઓ હશે કે જેણે દરેક વિડીયો સાંભળ્યા હશે એટલું જ નહીં, એમણે વિડીયોને પાસ પણ કર્યા હશે પોતાના ગ્રુપની અંદર, પોતાના સર્કલની અંદર. અને સરસ મજાના આવા જ્ઞાનના પ્રચાર અને પ્રસારમાં આપે ભાગ લીધો હશે. હવે આવ્યો છે વિદાયનો સમય. આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારાથી કોઈ પણ, અમારી આખી ટીમ વતી અમે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. આપનું કોઈ પણ રીતે મન દુઃખ થયું હોય તો અમે પણ ખાસ આપને ખમાવીએ છીએ. આપનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આપને કંઈ પણ અભિપ્રાય આપવો હોય તો અત્યારે આપનું સૂચન અથવા તો અભિપ્રાય હાલ પણ આપી શકશો. હવે પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, શ્રાવકના 4 વિસામાં કયા કયા? પ્રશ્ન નંબર 1,
શ્રાવકના 4 વિસામાં કયા કયા? શ્રાવકના 4 વિસામાં કયા કયા? ચાલો હું કહું. શ્રાવકનો પહેલો વિસામો સામાયિક 9મું વ્રત. 9મું વ્રત એ શ્રાવકનો પહેલો વિસામો. 10મું વ્રત એ શ્રાવકનો બીજો વિસામો. 11મું વ્રત પૌષદ એ શ્રાવકનો ત્રીજો વિસામો. અને સંથારો છે એ શ્રાવકનો ચોથો વિસામો. હવે આગળનો પ્રશ્ન. પૌષદ એ કયા નંબરનો વિસામો છે? પૌષદ એ કયા નંબરનો વિસામો છે? તો પૌષદ એ ત્રીજા નંબરનો વિસામો છે. બીજો પ્રશ્ન. શંખ શ્રાવકની કથા કયા આગમમાં આવે છે? શંખ શ્રાવકની કથા કયા આગમમાં આવે છે? કોઈને જવાબ આપવો હોય તો ત્યાંથી મ્યુટ કરશે તો અહીંયા અમને સંભળાશે. ત્યાંથી એ પોતે મ્યુટ કરીને હાથ ઊંચો કરશે તો એ પોતે જવાબ આપી શકશે. શંખ શ્રાવકની કથા કયા આગમમાં આવે છે? તો શંખ શ્રાવકની કથા ભગવતી સૂત્રમાં આવે છે. હવે આગળનો પ્રશ્ન. આનંદ અને કામદેવ શ્રાવકની કથા કયા આગમમાં આવે છે? કોઈને જવાબ આપવો હોય તો એ પોતે ત્યાંથી હાથ ઊંચો કરી શકશે. આનંદ અને કામદેવની કથા કયા આગમમાં આવે છે? તેનો જવાબ ઉપાસક દશાંગ સૂત્રમાં. હવે આગળ. એક પૌષધ કરવાથી શું લાભ થાય છે? એક પૌષધ કરવાથી શું લાભ થાય છે? તો એનો જવાબ એક પૌષધ કરવાથી 27 અબજ 77 કરોડ 77 લાખ 77,000 અને 777 સાગરોપમના અશુભ કર્મનો ક્ષય થાય છે એક પૌષધ કરવાથી. હવે છેલ્લો પ્રશ્ન. સંત સતીજીને કેટલી વસ્તુ વરાવી શકાય? સંત સતીજીને કેટલી વસ્તુ વરાવી શકાય? જવાબ. સંત સતીજીને 14 વસ્તુ વરાવી શકાય. સંત સતીજીને કુલ 14 વસ્તુ વરાવી શકાય. બધાને ખાસ જય જિનેન્દ્ર. આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અમારી સાથે ઝૂમ મીટિંગમાં સાથે રહ્યા. જેણે જેણે આ 7 મહિના આ વાંચણી સાંભળી છે એ બધાનો ખાસ ધન્યવાદ. એ બધાનો આભાર માનીએ છીએ કે ટ્રસ્ટના અને ટ્રસ્ટીઓના આ કાર્યને આપે ખૂબ સહયોગ આપ્યો. એટલું જ નહીં પણ બધાએ મેસેજ દ્વારા અમને ખૂબ સુંદર પ્રતિભાવ આપ્યા છે. અમારી ટીમને એ સર્વનો અમે પર્સનલી દરેકનો આભાર માની શક્યા નથી, પણ આ ઓનલાઈનના માધ્યમે એ બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ. પ્રશ્નોત્તરીમાં પણ ઘણીવાર છેક કલકત્તાથી દીનાબેન, પછી મુંબઈ ઘાટકુપરથી તેજસભાઈ, ચૈતાલીબેન ધ્રુવ,
કલ્પનાબેન અને એન્ટવર્પથી સંગીતાબેન મહેતા, આ લોકો પણ પ્રશ્નોત્તરીમાં રેગ્યુલર અમને સરસ જવાબ આપતા હતા. એનાથી અમારો ઘણો ઉત્સાહ વધતો હતો. એ બધાનો પણ આ તકી અમે ખૂબ આભાર માનીએ છીએ. યુએસએથી હાર્દિક રાજેશભાઈ શાહ, એમનો પણ અમને સરસ પ્રતિભાવ મળ્યો છે. અને એ પણ ઝૂમ મિટિંગમાં સાથે રહેતા અને ખૂબ રસપૂર્વક સાંભળતા. બસ છેલ્લી હિત શિક્ષા મારે એ આપવી છે. હવે છેલ્લી હિત શિક્ષા શાસ્ત્રમાં જેમ કીધું છે એ પ્રમાણે કે આપણે હવે હું મારી છેલ્લી હિત શિક્ષા આપતા એ જ વાત કહું છું કે આપણે જ્ઞાન દર્શન ચારિત્રની તપમાં વૃદ્ધિ કરવાની છે. આપણે આપણા જ્ઞાનમાં, દર્શન એટલે શ્રદ્ધા ફેથમાં, ચારિત્ર એટલે વ્રત અને વ્રતો લેવાના, અને તપની અંદર આપણે વૃદ્ધિ કરવાની છે. એટલે કે એને વધારવાનું છે, એને પ્રોગ્રેસ કરવાનું છે. જો આપણે બધી ભૌતિક વસ્તુમાં ખૂબ પ્રોગ્રેસ કર્યો છે, એની બધી ઘણી વૃદ્ધિ કરી છે. આપણે પૈસા પણ આપણી પાસે વધાર્યા, આપણી ભૌતિક સાધનો પણ આપણી પાસે વધી ગયા, આપણે કેટલા સાધનો પણ વધાર્યા, મોજ શોખના સાધનો વધાર્યા, દરેક જગ્યાએ આપણે વૃદ્ધિ કરી છે. હવે એક ક્વેશ્ચન કરવાનો છે, મેં જ્ઞાનમાં વૃદ્ધિ કરી, મારું જ્ઞાન ચોખ્ખું કરી, દર્શન એટલે ફેથ, શ્રદ્ધામાં ને મજબૂત હવે કરવાની છે. ચારિત્ર એટલે હું રોજ સામાયિક કરું છું, મારું સદાચાર વાળું જીવન છે. એક ક્વેશ્ચન આપણે પૂછવાનો છે. અને તપ, નૌકારસી, પોરસી, રાત્રિ ભોજનનો ત્યાગ, ચોવિયાર, આ બધું બાય હાર્ટ કરવાનું છે. એમાં આપણે વૃદ્ધિ કરવાની છે. મારી છેલ્લી હિત શિક્ષા એ છે કે આપણે જ્ઞાન બધા ક્ષેત્રોમાં, આપણે સામાજિક, કૌટુંબિક, બધા ક્ષેત્રોમાં આપણે વૃદ્ધિ કરી છે. આપણે ધાર્મિક ક્ષેત્રમાં પણ વૃદ્ધિ કરીએ, આત્માનું કલ્યાણ કરીએ, જીના જ્ઞાને માથે ચડાવીએ અને સંત સતીજીની આપણે સેવા કરીએ, સાચા શ્રાવક બનીએ. બસ બધા ક્ષેત્રોમાં આપણે વૃદ્ધિ કરી છે. અંતિમ હિત શિક્ષા આપણે બધા ક્ષેત્રોમાં વૃદ્ધિ કરી છે. આપણે હવે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં આપણે વૃદ્ધિ કરીએ, સંભાવમાં વૃદ્ધિ કરીએ, દાનમાં વૃદ્ધિ કરીએ, અને આત્માનું કલ્યાણ કરીને આપણે ભગવાનનો જે આપણને શાસન મળ્યું છે, મનુષ્ય જન્મ મળ્યો છે, એને આપણે સાર્થક કરીએ, નિરર્થક ન જવા દઈએ. ખાલી મોજ શોખમાં, એશ આરામમાં અને પૈસા પાછળ દોડીને આપણે આ મનુષ્ય ભવ પૂરો ન કરીએ, પરંતુ એ મનુષ્ય ભવને આપણે સફળ કરીએ અને સાર્થક કરીએ. 12 વ્રત અહીંયા આપણા પૂરા થાય છે. આજે આપણી વાંચણી પર પૂરી થાય છે. કોઈ પણને કંઈ દુઃખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ, જ્ઞાનના 14 અતિચાર લાગ્યા હોય તો એનું મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. અત્યાર સુધીની તમામ વાંચણીઓમાં, ધર્મકથાની યોગની કે ઠાણાંગ સૂત્રની વાંચણીમાં કોઈ પણ અતિચાર લાગ્યા હોય તેનું મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. જમવાઈધમ વચ્ચામિલિયમ હિનખરમ અચ્ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડીચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જઈએ સજ્જાયમ સજ્જાઈએ ન સજ્જાયમ. એમ ભણતા ગણતા, ચિંતવતા, વાંચતા, વિચારતા જ્ઞાનના કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ મિચ્છામિ દુક્કડમ. આપનું આરોગ્ય સારું રહે, આપને સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે, સંપ અને સ્નેહની અંદર આપ ધર્મ માર્ગે ખૂબ આગળ વધો, એવા શુભાશીષ. જય જિનેન્દ્ર, જય મહાવીર.